ભરૂચ શહેરની મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં આવેલી મોરલ હાઇલેન્ડ સોસાયટીમાં આજે એક વન્યજીવ ઘૂસી આવતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। એક રહેણાંક મકાનના દાદર નીચે સાહુડી દેખાતા રહીશોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો। માહિતી મળતા જ હિરેન શાહે તરત જ વન વિભાગના RFOને જાણ કરી હતી। તેમના માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારી કેયુરભાઈ પટેલ, હિરેન શાહ અને રમેશભાઈ દવે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। લગભગ 50 મિનિટની જહેમત બાદ ટીમે સાહુડીને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક સલામત રીતે રેસ્ક્યુ કરી હતી। ત્યારબાદ વન વિભાગ દ્વારા તેની ડૉક્ટરી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સાહુડી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવતા RFOના માર્ગદર્શન હેઠળ તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તેમજ કુદરતી વસવાટ માટે અનુકૂળ એવા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી। આ સમગ્ર કામગીરીમાં નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની સમયસરની કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી।